ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો ઊભા કરે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ભાવનગરમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરમાં ફરી એકવાર ખાખીનો ખોફ ખતમ થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ હવે સતત બની રહી છે, કેમ કે શહેરના કચરિયા વિસ્તારમાં ગુંડા તત્વોએ આતંક મચાવીને વિસ્તારમાં ભયનો માહોલ જે છે પેદા કરી દીધો છે. વિગતે જો ઘટનાની વાત કરીએ તો કચરિયા વિસ્તારમાં તંગદિલી ત્યારે વધી જ્યારે કેટલાક અસામાજિક તત્વો અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા અથવા ત્યાં હાજર રહેલા શૈલેષ ચૌહાણ નામના એક યુવકે માનવતાના નાતે આ ઝઘડો શાંત પાડવાનો એક પ્રયાસ કર્યો. તેને ક્યાં ખબર હતી કે અન્ય ઝઘડામાં વચ્ચે પડવું તેના માટે જીવ જોખમ બની જશે. ઉશ્કેરાયેલા ગુંડા તત્વોએ કોઈ પણ જાતના ડર વગર એકાએક શૈલેષ ચૌહાણ પર છરીઓ વડે હુમલો શરૂ કરી દીધો. આ હુમલો એટલો ઘાતક હતો અને ક્રૂર હતો કે હુમલાખોરોએ તેને જાનથી મારી નાખવાના ઈરાદે જ આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હુમલો દરમિયાન અસામાજિક તત્વોના માથે ખૂન સવાર હતું ને તેઓ શૈલેષ પર સતત ઉપરા છાપરી છરીના ઘા ઝીકવાનું શરૂ કરી દીધું. આતંકની વાત અહીંયા અટકતી નથી, પણ શૈલેષ પર છરીનો હુમલો કર્યા બાદ પણ આ ગુંડા તત્વોને ભાન ના થયું અને તેઓ કાયદો હાથમાં લઈને ભારે ઉત્પાત મચાવવા લાગ્યા. હુમલાખોરોએ શૈલેષ ચૌહાણના ઘરને નિશાન બનાવ્યું અને તેઓ ઘર પર બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો. પથ્થરમારામાં આ કારણે આસપાસના લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ અને સ્થાનિક રહીશો પોતાના જ ઘરોમાં ભરાઈ જવા મજબૂર બન્યા. આ પથ્થરમારા પાછળનો જોવા જઈએ તો મુખ્ય હેતુ એ હતો કે શૈલેષને ખાલી ડરાવો નથી, પરંતુ તેના આખા પરિવારને ડરાવી સમગ્ર વિસ્તારમાં આ અસામાજિક તત્વો ભયનું સામ્રાજ્ય ઊભું કરવા માંગતા હતા. અને પોલીસે આ વિસ્તારમાં અત્યારે જોવા જઈએ તો પરિસ્થિતિ તંગ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ હિચકારી હુમલા બાદ નિર્દોષ શૈલેષ ચૌહાણને અત્યંત ગંભીર અને શારીરિક ઈજાઓ પહોંચી અને તેને આડેધડ શરીરના ઘા વાગવામાં આવ્યા. તેને કારણે તેને ભાવનગરની સિવિલ હોસ્પિટલ પણ અત્યારે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેને ઘણા બધા છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, જે બાદ ત્યાં એની સારવાર અત્યારે ચાલી રહી છે. જે બાદ હવે તે યુવકનું શું કહેવું છે સૌ પહેલા તો તે સાંભળી લઈએ. શૈલેષ ધીરુભાઈ ચૌહાણ, કચરિયા ભરા. કાંઈ નહીં, હું ચા પીતો હતો ચાની દુકાને. એ લોકો માથાકૂટ કરતા હતા. પછી સીધો મને જોઈ ગયા તો આવ્યા, મને ગાણું દેવા મળ્યા. મેં કીધું ભાઈ શું છે ભાઈ તો કે તારે શું છે એમ કરી મા બેટા હું ગાણું દીધી એટલે સીધું મેં કીધું ભાઈ ગાણું ન દેતો. પછી સીધો ઘા કર્યો એટલે પછી ઘરે ગયો હું. એ લોકો બધા ઘરે આવ્યા, બધા હથિયાર લઈ લઈ, ધારિયા લઈ લઈ અને સીધા ઘા કરવા મળ્યા. હું એકલો જ હતો. નયન હરેશભાઈ બારૈયા ને એની યાર એક બીજો ભાઈબંધ હતો, એનું નામ નથી આવડતું. 2 જણા હતા, ટોટલ 7-8 જણા હતા, પણ નામ નથી આવડતા. આ મેન માણસ 2 થયા. આ બેનો ત્રાસ થોડોક વધારે ધાર્યું હતું સ્ટીલનું, બસ. એકની ભાઈ ફરસો હતો. હે એક નયન ને એક બીજો એનો ભાઈબંધ છે માઠું. એક જ છે, હું એક જ છું. હા, શૈલેષ ધીરુભાઈ ચૌહાણ, કચરિયા ભરા. કાંઈ નહીં, હું ચા પીતો હતો ચાની દુકાને. એ લોકો માથાકૂટ કરતા હતા. પછી સીધો મને જોઈ ગયા તો આવ્યા, મને ગાણું દેવા મળ્યા. મેં કીધું ભાઈ શું છે ભાઈ તો કે તારે શું છે એમ કરી મા બેટા હું ગાણું દીધી એટલે સીધું મેં કીધું ભાઈ ગાણું ન દેતો. પછી સીધો ઘા કર્યો એટલે પછી ઘરે ગયો હું. એ લોકો બધા ઘરે આવ્યા, બધા હથિયાર લઈ લઈ, ધારિયા લઈ લઈ અને સીધા ઘા કરવા મળ્યા. હું એકલો જ હતો. નયન હરેશભાઈ બારૈયા ને એની યાર એક બીજો ભાઈબંધ હતો, એનું નામ નથી આવડતું. 2 જણા હતા, ટોટલ 7-8 જણા હતા, પણ નામ નથી આવડતા. આ મેન માણસ 2 થયા. આ બેનો ત્રાસ થોડોક વધારે ધાર્યું હતું સ્ટીલનું, બસ. એકની ભાઈ ફરસો હતો. હે એક નયન ને એક બીજો એનો ભાઈબંધ છે માઠું. એક જ છે, હું એક જ છું. હા, આ હિંસક અને લોહી લુહાણ ખેલની જાણ થતાં જ ભાવનગર સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. સમગ્ર કચરિયા વિસ્તારમાં આક્રોશ અને ભયનો માહોલ છે અને જનતા એ પૂછી રહી છે, શું સામાન્ય નાગરિક હવે પોતાના ઘરમાં કે રસ્તા પર સુરક્ષિત નથી?
આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો છે અને પોલીસે હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત યુવકની પૂછપરછ કરવાની સાથે ગુનાહિત તત્વો વિરુદ્ધ કડક કલમો હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ તો હાથ ધરી દીધી છે, પરંતુ ફરિયાદ નોંધવાથી અધિકારીને કાયદાનું ભાન નથી થતું સાહેબ. કેમ કે પોલીસે હવે આખા વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ અને હુમલાખોરોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે ભાવનગરમાં અવનવાર આવી ઘટનાઓ શા માટે બની રહી છે. છેલ્લા ઘણા દિવસોની વાત કરવામાં આવે તો ભાવનગરમાં અસામાજિક તત્વો કેટલાય બેફામ બન્યા છે. હત્યા, લૂંટ, ચોરી આવી ઘટનાઓ ભાવનગરમાં સામાન્ય બની ગઈ છે. શું અસામાજિક તત્વોના મનમાંથી કાયદાનો અને પોલીસનો ડર હવે પૂરો થવા આવ્યો છે? શા માટે સામાન્ય જનતાએ ગુંડાનો આતંક હેઠળ જીવવું પડે? ભાવનગરની જનતા હવે પોલીસ પ્રશાસન સામે સખત પગલાંની માંગ કરી રહી છે, કેમ કે ગૃહમંત્રી તો અનેકવાર કહી ગયા કે કાયદો અને તોડવાવાળાને હવે છોડવામાં આવશે નહીં, પરંતુ આ પ્રકારની વાત જે કરવામાં આવે છે તે ખરેખરમાં અમલમાં ક્યારે આવશે? કેમ કે છેલ્લા કેટલાય સમયથી વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અસામાજિક તત્વોને પોલીસનો અને કોઈ ખાખી વર્દીનો ડર જ રહ્યો નથી. લોકો હવે ઈચ્છી રહ્યા છે કે આ હુમલાખોરોની ધરપકડ માત્ર કાગળ પર ના રહે, પરંતુ તેમની એવી કડક સજા ફટકારવામાં આવે કે ભવિષ્યમાં આવા ગુનેગારો માટે એક દાખલો બેસાડે કે જો ખાખી પોતાની લાઠીનો પડચો નહીં બતાવે તો આવા નિર્દોષ નાગરિકોનું જીવવું હવે આગળના સમયમાં હરામ થઈ જશે. હવે આ મામલે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે અને ગુંડાઓ ક્યારે જેલ ભેગા થાય છે તે તો હવે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.